સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી વિશે તો શું કહેવું. ગોપાળાનંદ સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામી. મહારાજે એકવાર કહ્યું હતું કે ગોપાળાનંદ સ્વામી વિશે પણ અમારો ભાવ રાખજો. ગોપાળાનંદ સ્વામી પણ ભગવાન જેવા જ છે. જો શ્રીજી મહારાજ આ પૃથ્વી પર ન આવ્યા હોત અને ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા હોત તો તે પણ અનંત જીવોનું કલ્યાણ કરત. એવા સામર્થ્ય ગોપાળાનંદ સ્વામી વિશે એક નાનું ચરિત્ર આપણે સાંભળવું છે. આ પૃથ્વી લોકમાં રહીને ગોપાળાનંદ સ્વામીએ અનેક ચમત્કારો સર્જ્યા છે. એકવાર ભાયાવદરના રામજી વિપ્ર બીજું કોઈ નહીં, શ્રી મહાપુરુષ દાસજી સ્વામી. એમનું પૂર્વાશ્રમનું નામ હતું રામજી વિપ્ર. તેમને ગોપાળાનંદ સ્વામીમાં ખૂબ પ્રીતિ હતી. ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે હે સ્વામી, તમારું ઐશ્વર્ય મને કૃપા કરીને કહો. ત્યારે ગોપાળાનંદ સ્વામી પોતે બોલ્યા, એ વાણી આજે આપણે સાંભળીશું. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, અનંત કોટી બ્રહ્માંડના જીવોને જેમ ફાનસમાં દીવો દેખાય તેમ હું દેખું છું. જ્યારે હું એક જીવ સામું જોઉં ત્યારે મને તે જીવના 1000 જન્મના પાપ પુણ્ય જણાય આવે. હું સંકલ્પ કરું ત્યારે વરસાદ વરસે. એક શ્રીજી મહારાજ અને હું માતાના ગર્ભમાં આવતા નથી, ફક્ત દેખાય જે જન્મ થયો. આ જ જ્ઞાન છે તેવું અમો 1 માસના હતા ત્યારે પણ તેઓને તેવું જ હતું. અક્ષરના ઘાટ પણ જાણું છું અને અનંત કોટી મુક્તોના ઘાટ પણ જાણું છું. આવું મારામાં સામર્થ્ય છે, પણ મહારાજના એક રૂવાડા જેવો હું નથી અને શ્રીજી મહારાજ જેવા તો અક્ષર પર્યત પણ કોઈ નથી. શ્રીજી મહારાજ બાદ સેકન્ડ નંબર પર જો કોઈ આવે તો તે ગોપાળાનંદ સ્વામી છે. આટલી સામર્થ્ય હોવા છતાં પણ ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજનો એક રૂવાડો પણ હું નથી અને મારી સામર્થ્ય તો મહારાજ સામે કાંઈ નથી. કારણ કે તે જાણે છે તેમની જે પણ કાંઈ સામર્થ્ય છે તે મહારાજને લઈને છે. એવા મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ખૂબ ખૂબ પ્રણામ દંડવત સાથે જય શ્રી સ્વામિનારાયણ.